સુરતના હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી મોટી હડતાલ। 7,50,000 રત્ન કલાકારો કામ પર નહીં જાય। 30 માર્ચ રવિવારે સુરતના રત્ન કલાકારો એકદમ સખત પગલું લેવા જઈ રહ્યા છે। મંદીને ચાલતા સરકાર સાથે બેઠક થઈ હતી, એ પછી પણ કોઈ ઉકેલ નથી આવ્યો, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। કતારગામ, વરાછા, લંબે હનુમાન રોડ, મહિધરપુરા જેવા ડાયમંડ હબ સંપૂર્ણ રીતે બંધ રહેશે। રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં આર્થિક પેકેજ, વેરામાં છૂટ અને કલ્યાણ બોર્ડ શામિલ છે। પણ હવે જોવાનું એ રહેશે કે હડતાલ પછી સરકાર કશું કરશે કે નહીં। અનેક રજૂઆતો કર્યા બાદ પણ રત્ન કલાકારોની માંગણીઓનો કોઈ ઉકેલ નથી આવ્યો। આ ડાયમંડ વર્કર્સ અને તેમના પરિવારનું જીવન અંધકારમય બની રહ્યું છે, ત્યારે તેમના જીવનમાં ફરી હીરા જેવી ચમક લાવવા સરકારે તેમની મદદ કરવી જોઈએ કે નહીં? તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો। આવનારી 30 તારીખના રોજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। તારીખ 10/3/2025 ના રોજ સુરત કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવી અને એમને જાણ કરવામાં આવી હતી કે આવનારી 30 તારીખ સુધીમાં અમારી પડતર જે માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ અને ખાસ કરીને 30% ભાવ વધારો જો કરવામાં નહીં આવે તો હીરા ઉદ્યોગની અંદર લાખો રત્ન કલાકારો 30 તારીખના રોજ સ્વયંભૂ હડતાલ ઉપર ઉતરશે। ત્યારે સરકાર દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ હતો, મુખ્યમંત્રીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લેબર ડેપ્યુટી કમિશનરની અંદર પણ એક બેઠકનું આયોજન થયું ને તમામ સંગઠનોનો એક જ મત હતો કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને મદદ મળવી જોઈએ અને મોંઘવારી મુજબ એના ભાવ પણ વધવા જોઈએ અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ, જેથી કરીને રત્ન કલાકારોના પગારનું કાપ કરવામાં ન આવે। ત્યારે અત્યાર સુધીની અંદર સરકારે ખાલી બેઠકો જ કરી છે, તો અમારો જે હડતાલનો કોલ છે એ બંધ છે। અમને વિશ્વાસ છે કે આવનારી 30 તારીખ સુધીની અંદર રત્ન કલાકારોને કંઈક પણ સરકાર મદદ કરશે એવી અપેક્ષા છે। રત્ન કલાકારોને રોડ ઉપર નહીં આવવું પડે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। હાલ પૂરતો અમારો જે હડતાલનો કોલ છે એ ચાલુ જ છે અને આવનારી 30 તારીખે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે।